દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં વિકલાંગ લાભાર્થીઓને સરકાર દ્વારા આવાસ યોજનાનો લાભ આપવામાં આવે તે હેતુસર તાલુકા વિકાસ અધિકારીશ્રીની અરજી આપવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર સિંગવડ તાલુકાના વિકલાંગ અરજદાર દ્વારા સરકાર દ્વારા મળતા આવાસ યોજનાનો લાભ વિકલાંગ લાભાર્થીઓને આપવામાં આવે તે હેતુસર સિંગવડ તાલુકાના અરજદાર દ્વારા મોટી સંખ્યામાં હાજર રહીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને અરજી આપવામાં આવી હતી, જેમાં ડામોર પ્રવીણભાઈ ભુંડિયાભાઈ, જેતપુર ચારેલ અરવિંદભાઈ સોમાભાઈ બારિયા, પૂનાભાઈ ભરતભાઈ ભુરિયા, ભરતભાઈ ધોળાભાઈ મંડીર, પંકજભાઈ હીરાભાઈ જેવા અનેક લાભાર્થીઓ હાજર રહ્યા હતા। આવા તો સિંગવડ તાલુકામાં કેટલાય આજુબાજુ ગામોમાં ગરીબ પરિસ્થિતિઓમાં રહેતા હોય તે, પરંતુ તેઓ પોતે લાચાર હોય તે તાલુકા પંચાયત કચેરી સિંગવડ આવી શકતા હોતા નથી। તેઓ લોકોની વારે સરકારી તંત્ર ચડશે કે કેમ એવું લોકમુખી ચર્ચાનો વિષય બન્યો છે, જેનો લાભ વિકલાંગ લાભાર્થીઓને થશે કે કેમ તે હવે જોવાનું રહ્યું। અહેવાલ સુરેશ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ સાથે વિનોદ ડામોર। ડામોર પ્રવીણભાઈ ભુંડિયાભાઈ, ગામ જેતપુર, તાલુકો સિંગવડ। અમે જેટલા અમારા ગ્રુપમાં વિકલાંગ ભાઈઓ અમે અરજી આપીએ છીએ કે અમને આજ લગી કોઈ આવાસ કે કંઈ અમને લાભ મળેલ નથી। એના માટે અહીં ઓફિસ થકી અમે આવ્યા છે, તો અમને લાભ આપવા વિનંતી।